નાથ પ્યારે કી જય. હવે કથાને આપણે આગળ દબાવીશું. ધણી શ્રી દેવચંદ્રજીને ઘોડેશ્વર મળે છે. એમની પોટલી ઉચકી અને ચાલે છે. પરમાત્મા પ્રત્યે જ્યારે વિશ્વાસ મૂકીએ ત્યારે પરમાત્મા આપણો ભર પડે છે. પછી ચિંતા પરમાત્મા છે. ચાહે મીરાબાઈ હોય, નરસિંહ મહેતા હોય કે ચાહે દેવચંદ્રજી હોય, પરંતુ એમનો ભાર અત્યારે કોણે ઉપાડ્યો છે? રાજજી મહારાજ. અહીંયા એક બીજી ચોખવટ કરી લઈએ, સરસ મજાની ચોખવટ કે આ ઘોડેશ્વર કોણ અને મદદ કરનાર કોણ? તો આ મદદ કરનાર સાક્ષાત રાજજી મહારાજનું હુકમનું સ્વરૂપ છે. રાજજી મહારાજ ક્યાં બિરાજમાન છે? દેવચંદ્રજીના હૃદયમાં બિરાજમાન છે. એમ લાગ્યું કે હવે જરૂરિયાત છે તો મદદ કરી, પ્રત્યક્ષ રૂપે આની મદદ કરી. બિલકુલ કમ્પ્લીટ. આના પરિણામે બન્યું કેવું? ઘોડેશ્વર જાય છે, પોટલી ઉચકેલી છે, દેવચંદ્રજીની જોડે વાતો કરે છે. ભાઈ ક્યાંથી આવે છો? ક્યાં જવાનું છે? તમારા પિતા કોણ, માતા કોણ, રાજા કોણ? એમ વાતો કરતા કરતા જો કે આ તંબુ નાખેલા છે ને એ તમારા સાથે જે તમારી આગળ ગયા છે એ છે. ઓ વાંધો નહીં. દેવચંદ્રજીને પોટલી આપી, તલવાર આપી અને દેવચંદ્રજીની પોટલી ખભે નાખે છે. આમ જોડે છે તો ઘોડેશ્વર મળે નહીં. બરાબર જોયું? કોઈ ના મળે. ત્યારે દેવચંદ્રજીને આઘાત લાગ્યો. એવું કહેતા અંતર્ગત થયા શ્રી દેવચંદ્રજી કરાયા. આસપાસ જોવા આથડે સ્વરૂપ દ્રષ્ટે નવસ્વર કોઈ જગ્યાએ દ્રષ્ટિ. અરે શું થયું? હવે દેવચંદ્રજીને ખ્યાલ આવ્યો. શું ખ્યાલ આવ્યો? જેના સારું નીકળ્યો ઓળખાયા નહીં કરીએ શું? હું બાળક સમજણ નવ પડી ગઈ વસ્તુ મારે કર ચડી. હવે શું કરું ને ક્યાં જાઉં? એ મળે તો મને સુખીઓ થાઉં. શું કરવાનું? આવે આપણે ઓળખ્યા નહીં. ક્યાંય કોઈક મદદ કરી જાય છે અને પછી ખબર પડે કે આવી મદદ આ માણસે કેમ કરે? એ નથી કરતું. રાજજી મહારાજ કરાવે. આપણા જીવનનો સર્વૈવ આજે કાઢજો. આપણા જીવનની અંદર પરમાત્માએ ડગલે ને પગલે મદદ કરી છે. એને સમજી નથી શકતા. દેવચંદ્રજીને પ્રત્યક્ષ થયું એટલે સમજ્યા. જેને શોધવા નીકળે એ જ તો પસ્તાય. શું કરવું છે? શ્રદ્ધા, સમર્પણ અને એની સાથે સાથે રાજજી મહારાજની મદદ, આ બધું જ આપણા હૃદયમાં આવવું જોઈએ, વિશ્વાસમાં આવવું જોઈએ. લાલદાસજી મહારાજ એમ કહે છે, વહાં તો કછું ન દેખી કોણ કહા ગયો જે કશું દેખાય ક્યાં ગયો કે છે? એ તેમિત મેરો ખાવંદર નક્કી મારો ધન્ય કિયા વિલાપ યાદ કરતે વિલાપ કરીને યાદ કરવા લાગ્યા. જો દરેક વિતરકારોને આ ઘટનાને બહુ ધ્યાનથી લીધેલી છે. નક્કી હવે પણ એક વિશ્વાસ આવ્યો. શું આવ્યો વિશ્વાસ? ધ્યાન રાખજો, બહુ મજાની વાત છે કે સુર થયે તરત પડજો હાથ તો ભીડ પડે તરત કરશે સાય. માટે એને મૂકવું નહીં. આજ તો થવાની
સારો. મારી જોડે રાજજી મહારાજ છે, મારી જોડે પરમાત્મા છે, મને મુશ્કેલી પડશે ત્યારે મદદ કર્યા વગર રહેશે નહીં. માટે મારો આત્મવિશ્વાસ વધવો જોઈએ. આપણે વધારીએ છીએ. તમને એમ થાય કે હું વારંવાર કેમ કહ્યા કરું છું, આવો ઉપદેશ કથા આગળ ચલાવતા નથી, ઉપદેશ આગળ કરો છો. ઉપદેશ આપવો પડે. હંમેશા જીવનની પ્રગતિ કરવી હોય, ભક્તિના માર્ગમાં આગળ જવું હોય તો દરેક પગલે આત્મચિંતન થવું જોઈએ. અને એ આત્મચિંતન ખૂબ અગત્યનું છે. પછી તો ત્યાં પેલી જાત રોકાઈ ત્યાં ગયા, ત્યાં કોઈ સિપાહીને રોક્યા, ભાઈ કોણ છે? એટલે એને દેવચંદ્રજીએ કહ્યું કે હું તો આ રીતે આવ્યો છું અને તમારી પાછળ હમણાં તમને મળી રહ્યો. એટલે જાઓ તમે મંત્રીને કહો, ભગવાનભાઈને કહો, દિવાનજીને કે દેવચંદ્ર આવ્યા છે. ગયા એમને વાત કરી, એને નવાઈ લાગી, બોલાવ્યા. અરે ભાઈ દેવચંદ્ર તો અત્યારે ક્યાંથી આવ્યો કે છે, અમારી પાછળ પાછળ કે છે. એ એમ કે છે કે ભાઈ સી રીતે તમે આવ્યા ભાઈ, 24 કોષ અમે આવ્યા, 24 કોષ અમે આવ્યા. હવે કોષ કેટલામાં થાય? 1.5 માઇલ બરાબર 1 કોષ થાય. 24 ને 1.5 36 થાય. 36 માઇલ થયા. હવે કિલોમીટરે કરવા હોય તો 1.5 ગુણવા પડે બીજા. એટલા કિલોમીટર દેવચંદ્રજી આવી ગયા રણમાં રાજજી મહારાજની મદદ. આ કેવો કેવો વિષય બને છે. ત્યારે દેવચંદ્રજી જવાબ કે છે, વંટોળિયાની જેમ આવ્યો. વંટોળિયો જે રીતે આવે ને એ રીતે સ્વર ચાલતો આવી ગયો. ભાઈ મંત્રીને તો હું ચિંતા હોય, ચાલો ચાલો કઈ નહીં, જો જમવાનું તૈયાર છે, જમી લો. દેવચંદ્રજી કહે છે, હું તો મારું સાથે લાવ્યો છું, હું જાતે બનાવીને જમીશ. 11 વર્ષનો છોકરો છે, હું જાતે બનાવી. એટલે પેલા નવાઈ લાગી. ના ભાઈ એવું ના બને. હો, જો તમે કાયસ્થ છો, હું પણ કાયસ્થ છું, મારી જ્ઞાતિના છો. તમે ભલે તમારી ઘરે બનાવી જમો, પણ સીધું સામાન તો અહીંથી લઈ જાય નહીં ચાલે. બહુ આગ્રહ કર્યો, સીધું સામાન લીધું, રસોઈ બનાવી અને જે સ્વરૂપને જોયું હતું એ સ્વરૂપને જોઈ અને એને થાળ ધરાવ્યો. કરી રસોઈને પૂર્યો થાળ, માર્ગ જેને કરી સંભાળ, તેને ધરાવી પોતે જમ્યા, કરી આસન નિદ્રામાં સમ્યા. બે બાબત. રસોઈ બનાવવી હોય અઘરું છે. બનાવવાની વસ્તુઓ શુદ્ધ હોવી જોઈએ. શુદ્ધ એટલે આપણા ઘરની આપણી કમાઈની હોવી જોઈએ. નંબર 2 આ અઘરું છે. નંબર 2, જમવાનું બન્યા પછી થાળ ફરજિયાત ધરાવવું. અહીં બેઠેલા કમસે કમ આ તક સાંભળીને એટલું તો મોટે ભાગે કરે છે, પણ આ નિયમ હોય. પણ વિષય ક્યાં બને છે કે રાજ્યનો થાળ ધરાવવો જ. થાળ આવડે કે ના આવડે, સેવાગાર થઈને મોટી પ્રણામ કરી જેટલું આવડે એટલું બોલી દેવાનું. જે લોકોને છતાંય થાળ હવે તો બહુ સહેલા છે. આપણે ત્યાં 2 લીટીનું જોઈએ તો મળે, 4 લીટીનું મળે. અને 11 વાગ્યાનો થાળ જે ધરાવે છે રાજભોગ, એ મોટો છે, મજા આવે એવો છે. પણ બહુ ઉતાવળ હોય તો ચાલી જાય. રાજ્ય મહારાજ પર ભાવ, આ દેવચંદ્રજીના ભાવ. સવાર થયો, ભાઈ દેવચંદ્રજીને સમાવી લો. બધા આવ્યા હોય તો વ્યવસ્થા પોતાની હોય, બીજાની તો હોય નહીં. છતાં દેવચંદ્રજીને સમાવી દીધા અને 1650 સંપૂર્ણ કોષ, 7મા સોમ હતો. 1750ની સાલમાં સ્વામીજી દેવચંદ્રજી એ ભુજનગર પહોંચે છે. હવે એક વિષય અહીંયા બને છે. જે લોકોને ગીતાને વાંચવાની ટેવ હોય અથવા વાંચતા હોય કે અહીંયા ઉંમરની બાબતમાં તફાવત આવે છે.
કોઈ 14 કહે છે, કોઈ 16 કહે છે, કોઈ 18 કહે છે. હવે આ તો તિથિ પણ આપે છે, વિદ્વાન છે એટલે તિથિ આપે છે. અને જે હોય તે પણ ઉંમર તો એ ઓછી હતી, પહોંચ્યા છે. અને પછી દેવચંદ્રજી કરે છે શું? હવે એમની શોધ ચાલુ થાય છે. કેમ શોધ કરે છે પહેલા કહી દઉં, પછી ફરી કહીશું કે દેવચંદ્રજી બુદ્ધાવતાર છે, બુદ્ધિનું પ્રાબલ્ય છે. વળી પાછું દરેક મત, પંથ, સંપ્રદાય એમણે જોવાના છે, જોઈને એનું તારણ કરવાનું છે. ના ચાલે, એ તો અવતારી હતા અને કહી દે કે આમાં આ ખામી છે, આમાં આ ખામી છે, આમાં આ ખામી. એવું નહીં કર્યું. મનુષ્યના અવતારની લીલા કરે છે, દરેક સંપ્રદાયમાં જાય છે અને જઈને કોઈમાં 5 દાડા, કોઈમાં 15 દાડા, કોઈમાં મહિનો, કોઈમાં 2 મહિના, વર્ષો કરી નાખે છે. કેવું કષ્ટ વેચ્યું છે, ખાવાનું મળતું છે, નહીં મળતું હોય, જે મંદિરમાં ગયા હોય, જે આશ્રમવાળા હોય, આ કઈથી આવી ગયો પાછો, આવું બધું જ એમને ઉપાદન પણ સાંભળવા પડ્યા છે. અને પછી એમણે જ્ઞાન લેવાનો પ્રયાસ કર્યો છે. અહીંયા બહુ મોટું લિસ્ટ છે, હું વાંચી જાઉં છું. જો એક તો શૂન્ય, સમાધિ, દાન, ઉપવાસ, પછી ત્રિપુટી, પછી જોગી, જતી, ત્યાર પછીથી સંન્યાસી, દશનામી, શંકરભાસ, યવનનો જીવ, બીજ કવિ, ગોરખ, ભરથરી, અઘોર, કાપાલી, બલદ, પોખરી, 4 સંપ્રદાય, 52 દ્વાર, અતિ, વૈરાગી, કાનપટ્ટા, નાગા, નાનકપંથી, ધર્મ જોયા મોટા મોટામાં, બધા ધર્મો જોયા, બધાનું ચિંતન કર્યું. શિવ, શક્તિ, ત્યાર પછી પાશુપત, કાદામુખ, ગણેશ, મારુત હનુમાનજી, વિદ્યાવીર, બોધિ, ત્યાર પછીથી મંત્ર, જ્ઞાન, ધાતુ, ત્રોટકા, રસાયણ. કેટલાક ધર્મોમાં આનું મહત્વ હોય છે કે ધાતુ બનાવવાની વિદ્યા, સોનું બનાવે, એ બધામાં જઈ આવ્યા કે આપણો ધર્મ છે. માધવાચાર્ય, રામાનુજાચાર્ય, નિમાનંદી, વિષ્ણુ, શ્યામ, આ બધાને મળ્યા. ચારવાક, બૌદ્ધ, સિદ્ધ, સાંઈ, 14 વર્ષમાં એ લીલા થઈ. 3 વર્ષ, 12, 13 અને 14, 3 વર્ષ સુધી આ સંશોધન કર્યું. અહીંયા એક ચારવાક નામ આવ્યું છે, ધ્યાન રાખજો. આપણે બહુ સંપ્રદાયની ચર્ચા કરીશું, સમય બહુ જાય. ચારવાક નામના ઋષિ થઈ ગયા. આપણા ભારતની અંદર મત, પંથ, ધર્મની દ્રષ્ટિએ અનેક વિચારધારાઓ છે. દરેક વિચારધારાઓ એમણે એમની રીતે ચારવાક નામના મુનિ થઈ ગયા. શું કહેતા છે? ઘૃતમ પીત્વા ઋણમ કૃત અથવા ઋણમ કૃત્વા ઘૃતમ પીજે. દેવું કરીને જીવ્યો, મોજ મજા કરો, લોકો પાસેથી પૈસા લો, તમને ખાવ પૂરો લહેર કરો, જે કોઈ પૈસો લીધેલો આપવો નહીં. આવો સંપ્રદાય ચારવાક સંપ્રદાય કહેવાય. ચારવાક વિચારધારા આવા હતા. એમાંય દેવચંદ્રજી જઈ આવ્યા છે. ખ્યાલ આવે છે? પછી તો બૌદ્ધ લોકો. આપણે ત્યાં 2 ધર્મોનું પ્રાબલ્ય છે, ધ્યાન રાખજો. એક જૈન અને એક બૌદ્ધ. જ્યારે 1500-1700 વર્ષ પહેલાનો જમાનો હતો, તે વખતે બૌદ્ધ ધર્મનો ખૂબ પ્રચાર. બૌદ્ધ ધર્મ એ આપણા હિન્દુ ધર્મની અંદર ક્રિયાકાંડમાં એક્સ્ટ્રીમ પોઈન્ટ પર આપણે પહોંચેલા. એક્સ્ટ્રીમ પોઈન્ટ એટલે કેવો કે જે હોવું જોઈએ એના કરતાં પણ ચરમ સીમાએ પહોંચી અને પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા એટલી હદ સુધી ધર્મ પહોંચી ગયો. પશુઓને મારવા, યજ્ઞમાં હોમવા, વિધિ વિધાન જે કંઈ છે તે એના સ્થાને જે કંઈ છે તે યોગ્ય હશે, પણ કોઈ મર્યાદા હોવી જોઈએ. એટલે બૌદ્ધ ધર્મનો જન્મ થયો. અહીં આ બૌદ્ધ ધર્મ એ મધ્યમ માર્ગની ધર્મ બન્યો. બહુ ક્રોધ નહીં કરવો, બહુ શાંત નહીં રહેવું, મધ્યમ માર્ગ, આ રીતનો ધર્મ. જૈન ધર્મ હિંસાની સામે ઊભો થયો. જૈન ધર્મને નિગ્રંથિ કહેવામાં આવે છે.
નિગ્રંથિ એટલે કોઈ પણ વેદો પુરાણો નહીં માનવા વાળો ધર્મ. આવું બધા સાંભળ્યું હતું? બહુ છે તે વાક્ય આવે સંસ્કૃતમાં કે શાસ્ત્રીજી બેઠા કે ગાંડો હાથી પાછળ પડ્યો હોય, કેવો ગાંડો, દારૂ પીધેલો હોય, ગાંડો હોય, સાંકડી ગલી હોય કે કોઈ પણ મકાનમાં જવાય નહીં, તો પણ જૈનના ઓટલા ઉપર ના જવું. જૈનના ઓટલા મરી જવું, પણ જૈનના ઓટલા આટલું બધું સ્ટ્રોંગનેસ તે જમાનામાં હતી. હવે વિચાર કરો કે કેવું હશે, કેવો એકબીજાનો સૈદ્ધાંતિક વિરોધ હશે. આજે તો બધું બરાબર છે, બંને બાજુથી માઇન્ડ શરૂ છે. બૌદ્ધ ધર્મ પણ એવો, પણ કહેવાનો મુદ્દો શું છે? આ બધું દેવચંદ્રજીએ જોયું, અનુભવ્યું, અને પછી એક દિવસ બની રહ્યું કે એક મંદિરના ઓટલા ઉપર બેઠા હતા. તો લગભગ ભટ્ટનું કામ છે, બહુ મજાનું છે. ઓટલા ઉપર બેઠા હતા અને લોકો પગે લાગી નીકળે છે. એટલે દેવચંદ્રજીએ પ્રશ્ન પૂછ્યો, શું કરો છો? અરે પગે લાગીએ, સાક્ષાત હાજરા હાજર છે. ત્યારે દેવચંદ્રજી કહે છે કે બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછે છે. આકાર કાર્ય ઈશ્વર કેમ થાય? આકાર બનાવવાથી શું ઈશ્વર એવા હોય છે? એ તમને માને આપે ખરા? માટે જ તો પછી બીજું કહ્યું, છબી શેઠ ધીરે નહીં ધન. છબી શેઠ, ચિત્રમાં દોરેલો શેઠ કોઈ પૈસા ધીરે કરો. જો કેવી સરસ મજાની દલીલો કરે છે કે છે નકલ બાગનું પલન ખવાયો. અહીંયા સફરજનનું ઝાડ દોર્યું હોય અને સરસ મજાનું સફરજન દોર્યું હોય તો ખવાય ખરું? ના ખવાય. ચિત્ર ઝાડથી છાંયો મળે. ચિત્રમાં ઝાડ દોરેલું હોય તો છાંયો મળે. ચિત્રમાં કલ્પવૃક્ષ દોરેલું હોય તો વાડે મળે. તો પછી તમે આ મૂર્તિમાં કેમ માનો છો? આ મૂર્તિ કોણે ઘડી? માણસે ઘડી. તો માણસ મોટો, મૂર્તિ મોટી. અહીંયા ઘણા બધી દલીલો છે. માટે મિથ્યા દેશ અજ્ઞાનીને છે ઉપદેશ. અજ્ઞાની માણસોને ઉપદેશ આપવાની વાત છે કે હકીકતમાં મૂર્તિ બનાવવાની આપણે ત્યાં જો આગળ આવશે મૂર્તિ પૂજાની પરંપરા સતયુગ, દ્વાપર અને ત્રેતા સુધી નહોતી. કદાચ તમને એમ લાગે આવું આપણામાં કેમ આવે છે? અહીંયા દલીલો તો ખૂબ કરે છે કે ભાઈ મૂર્તિથી કશું ના મળે, પણ મૂર્તિ પૂજા આપણે ત્યાં હતી જ નહીં. સતયુગમાં, કળિયુગમાં મૂર્તિ પૂજા શરૂ થઈ અને મૂર્તિ પૂજાને સૌથી સામાન્ય ગણવામાં આવે છે. બીજો શબ્દ છે પણ નથી ગયો. અતિ સામાન્ય પૂજા એ મૂર્તિ પૂજા છે, નહીં કરવી જોઈએ. પછી તો અમે રહી વાત કહ્યું નહીં માનો હું કહીશ તો આપણે શું કરીએ છીએ? હવે પ્રણય દ્વારા શું કરીએ છીએ? અહીં હું કહું છું મૂર્તિ પૂજા ના ચાલે તો નથી કરતા. ફોટા બનાવી મૂકતા નથી રાજકીય સામાજિકના. જો આપણે કરીએ છીએ શું એ ફોટો છે એ રાખી છે? કોઈએ જોયા છે પરમાત્માને? કોઈએ જોયા? અને જોવા વાળો બોલવા ના રહે, જોવા વાળો રહે છે અને શરીર ના રહે. તો કલ્પના કરવાની. શંકર ભગવાનનું કૈલાસ ધામ છે, એટલું સમૃદ્ધ, એટલું દિવ્ય, એટલું ભવ્ય, પણ ફોટા જોયા હોય તો કેવા? એક પથરા ઉપર શંકર ભગવાનને બેહાડે, આજુબાજુ બરફ, કાં તો પાર્વતીજીનું બરાબર, કાં તો પોચનું બરાબર. આપણે રિવેલ્યુએશન કરીએ છીએ દેવોનો. આપણી કલ્પના કરવું કે નહીં કરવું જોઈએ. તો કેવા રાજ્ય સામાજિક કેવા ફોટા 5,000, 10,000 મોબાઈલમાં બધે
બધે બધાએ રાખે છે પોતા. ધ્યાન રાખો તો રાજી મહારાજ પરમાત્મા કેવા ખબર છે તમને? હા તો અહીં કઈ આવતા સ્વરૂપ સુંદર સદકુલ સુકોમળ રૂપ હૃદયથી જો એની કલ્પના હૃદયથી પરમાત્માનું સ્વરૂપ સુંદર છે, સુકોમળ છે અને સ્વરૂપ સુંદર સદકુલ છે. આ શબ્દ શીખી લેજો. સંકુલનો અર્થ શું થાય? દરેકને ગમે એવું, દરેકને ગમે. અહીંયા એક ફોટો મૂક્યો હોય, પિક્ચરની વાત કરો, XY Z કોઈ હિરોઈનનો ફોટો મૂકો તો એ હિરોઈન કોકને ગમે, કોકને ના ગમે. કોકને આમ લાગે નાના જેવું કોઈ છે, બીજી હિરોઈન ગમે, ત્રીજી ગમે, પણ સર્વોને એક જ ગમે એવું બને નહીં. એવી રીતે દેવની બાબતમાં પણ એવું ના કહેવાય, પણ પરમાત્મા એવા નથી. તમે જુઓ તો ગમે, તમે જુઓ દરેક માણસ જુએ તો પણ જે કોર્નરથી જુએ એ કોર્નરથી પરમાત્મા સુંદર સર્વોચ્ચ સર્વોપર દેખાય. એનું વર્ણન શ્રીમદ વાણીમાં કરેલું છે. પરમાત્મા કેવા છે? અતિ સુંદર. કૃષ્ણ છે, કઈ કૃષ્ણ તો કઈ કાળા હતા, શ્યામ હતા નહીં, સુંદર. યાદ રાખજો, સ્વરૂપ સુંદર સંકુલ સકોળ તો હૃદયના ચક્ષુ ખોલીને પરમાત્માને જોવાનો, સમજવાનો પ્રયાસ કરવો નથી કરતા. પોતાને મળી ગયું નહીં માનવું જોઈએ. અહીંયા કોઈ વિરોધ નથી. યાદ રાખજો, કદાચ આપણે દરેક કરવું જોઈએ પોઝિટિવમાં કે જ્યારે મૂર્તિ જોઈએ છે ત્યારે કોઈ પણ ભગવાનની મૂર્તિ હોય, દેવી હોય, દેવતા શ્રદ્ધા જન્મે છે, શ્રદ્ધાનો ભાવ આવે છે, એની અંદર પ્રતિષ્ઠા કરેલી છે તો આવે છે. પણ આપણું ધ્યાન પછી એ મૂર્તિ ઉપર પરમેનન્ટ થઈ જાય. પરમેનન્ટ થાય એટલે શું થાય? એ જ ભગવાન થઈ જાય. જો ધ્યાન રાખજો, પરમાત્મા બાજુ પર રહી જાય અને મૂર્તિ જ પરમાત્મા થઈ જાય, પણ મૃત્યુ પામે ત્યારે આપણે ક્યાં જઈએ? મૂર્તિ પાસે જઈએ, પરમાત્મા. દલીલો ખૂબ છે, પરંતુ એટલે સાકાર નિરાકાર બંને વસ્તુની ચર્ચા છે. એટલે એનો અંત ન, બંને બાજુ પોઝિટિવ છે, બંને બાજુ નેગેટિવ છે, પરંતુ અંતતો ભગવાન પરમાત્મા કેવા? તો જ્યાં એમના સ્વરૂપનું વર્ણન સાંભળવા વાંચવા મળે એ સ્વરૂપનું વર્ણન તમે કલ્પના કરો. તમારા હૃદયમાં સ્વરૂપો સુંદર, તો કેવા સુંદર તમે ઈચ્છો એવા તમારા હૃદયમાં બેસે. હે બહુ પ્રિય હૃદયમાં નયના કોણ હૃદયના ચક્ષુ ખોલી અને પરમાત્માને જોવાનું. ફરી પાછા એકમાં તો એક સંન્યાસી આવ્યા. સંન્યાસી કહે તમારે પરમાત્માની અને અખંડ મુક્તિ જોઈએ છે તો કે ચાલો મારા મઠમાં. એ મઠમાં લઈ ગયા, તેના પર પગ ઉતારેલું, માથાને વાત કરાય, પછી મંત્ર આપવામાં આવશે અને પછી કહેવા મંત્ર આપ્યો. મંત્ર આપ્યા પછી એમણે કહ્યું, ભાઈ અમારું જે જ્ઞાન છે આ તો દત્તગુરુનું જ્ઞાન, ગોરખ કરતા આગનું માન. ગોરખ કરતા પણ અમારું જ્ઞાન છે, આગળનું છે. ત્યારે કહેશે પછી આગળ, જો નારાયણ નિશ્ચય નામ શ્વેત દીપ વાસી ઘનશ્યામ. નારાયણ સાક્ષાત સ્વરૂપ છે કે છે અને એને અમે માનીએ છીએ. એટલે દેવચંદ્રજીએ એક જ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ તમને પહોંચો ને ઠીક છે બધું, 21 સુધી આવે કાળ, 21 સુધી
14 લોક પૃથ્વીની નીચે અતર વિતર સુતર તલાતર રસાતર મહાતર ને પાતાળ ભૂલોક ભુવરલોક સ્વર્ગલોક જનલોક મહાલોક તટલોક ને સ્વર્ગલોક 14 લોકનો બ્રહ્માંડ. આ બ્રહ્માંડ અને એની ઉપર 7 શૂન્ય 21 7 શૂન્યની ઉપર નારાયણજીનું સ્થાન છે, જેમના દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સર્જન થયું છે. કારણ કે શાસ્ત્રોમાં તો કહ્યું છે કે 21 સુધી નાશ પામ્યા છે, તો તમે અખંડ મુક્તિ ક્યાંથી અપાવવાના છો? શોધમાં બુદ્ધિ જેની દેવ ચતુર્થી શોધમાં નીકળ્યા છે, નક્કી કરવા નીકળ્યા છે કયા સંપ્રદાયની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મળે છે. જો લીલા કરે છે, પછી પાછા આગળ જાય છે, ત્યાંથી આખા આંબી પડ્યો, ટોલ કરેલું માથે પડ્યું, પછી પાછા આવ્યા ક્યાં આવે છે? કાન પટ્ટાનું ધામ. કાન પટ્ટા એ સંપ્રદાયનો છે, કાનથી પાણી નાખે અને એ લોકો શું કરે કે દીવો મૂકે, આગળ એક વસ્તુ મૂકે અને કે જો શૂન્ય છે, શૂન્યની અંદર પ્રકાશ દેખાય છે. બે કુદરતી રીતે ચાલો એને કામ થતું હોય તો શું હતું ગયા કે તમને આનંદ આવશે, તમારો મુક્તિનો માર્ગ ખુલી જશે, પરમાત્માની અનુભૂતિ થશે. એટલે દેવચંદ્રજીએ કશું કર્યા વગર પૂછ્યું કે ભાઈ તમે કેટલા વર્ષોથી છો અહીંયા આ સંપ્રદાયમાં? 3 દિવસ બહુ જ વર્ષો કોઈ દાડ અનુભૂતિ થઈ? આટલા વર્ષોનું ચહેરો તો બદલાયો નથી. માફ કરજો, ત્યાંથી નીકળી જાય. ત્યાર પછી તો ઘણા બધા સંપ્રદાયો જોયા. પછી એક બ્રાહ્મણ મળ્યો. એ બ્રાહ્મણ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. ત્યારે દેવચંદ્રજી એક જ પ્રશ્ન પૂછ્યો, મરવાના કે નહીં? બ્રહ્મ હોય તો મળે નહીં, પાડે મરવાના કે નહીં? પેલો બ્રાહ્મણ ઉભો થઈ જતો. હવે 18 વર્ષની ઉંમર થઈ. આટલા વર્ષો સુધી દરેક મતમાં ફર્યા, અખંડ મુક્તિને શોધવા નીકળેલા દેવચંદ્રજીને ક્યાંય અખંડ મુક્તિ ન મળે. ભુજની અંદર બીજા હરિદાસ કરીને એક સંત હતા, રાધાવલ્લભી સંપ્રદાય પાડે, એમના પિતાના ગુરુ હતા અને પ્રેમ ભક્તિમાં ડૂબેલા રહેતા. એમને વિચાર કર્યો ચાલો ત્યાં જઈએ. ત્યાં ગયા દેવચંદ્રજી, ઓળખાણ આપી, ભાઈ દેવચંદ્રજી તમે કોણ છો? તમે મથુર મહેતા છોકરો ઉમરકોટ વાળાનો. પોતાના શિષ્યનો છોકરો હતો એટલે પ્રેમ આવવાનો બેસાડ્યો. દેવચંદ્રજીને ત્યાંની સેવા જોઈ, જો ધ્યાન રાખજો, ત્યાંની સેવા જોઈ, ત્યાંની પૂજા પદ્ધતિ જોઈ, ખૂબ આનંદ. પ્રેમ લક્ષણ ભક્તિથી એ ભક્તિ કરતા હતા. રાધા વલ્લભ ધર્મ સુધારે, કૃષ્ણ ચરિત્ર જ્ઞાન અનુસારે, બાટે બિહારી સુરત મઠમાની, રખે સખી ભાવ લાજ મુનિના. સખી ભાવથી ભક્તિ કરતા, પરમાત્માની ભક્તિ કરી તો કે પ્રેમ ભક્તિ કરતા. સખી ભાવ એટલે પ્રેમ ભક્તિ, પ્રેમથી ભક્તિ કરતા. કેવી રીતે ભક્તિ કરતા કે છે? મંગલા બાદ શૃંગાર ધરાવે, રાજભોગ ઉત્થાપન આવે, સંધ્યા શયન સમય સુખદાયી, આરતી કરત ઉષારી. શું કરે? મંગલા આરતી. સવારના પરમાં મંગલા આરતી શું? ધ્યાન રાખજો. મંગલા આરતીનું મહત્વ શું? કેવી રીતે? સામાન્ય રીતે જ્યાં જ્યાં પ્રેમ લક્ષણ ભક્તિ થાય છે ને, ત્યાં આ પ્રકારની ભક્તિ થાય છે. અષ્ટપ્રહરની સેવા કહેવાય છે. મંગલા ભક્તિ એટલે કે જ્યાં પરમાત્માને ઉઠાડવામાં આવે, પરમાત્માને જ્યાં ઉઠાડવામાં આવે અને પરમાત્માના જેવા દર્શન થાય એની આરતી, એનું નામ મંગલા. આ વ્યાખ્યા. ત્યાર પછીથી મંગલા આરતી થાય
બાલ ભોગ થાય, બાલ ભોગ પરમાત્મા જ્ઞાન. જેવી રીતે મનુષ્ય અને રાજાને જેવી રીતે સોળસોપચાર, એવી જ રીતે પરમાત્માને એ ભાવથી સિવાય બાલ ભોગ એટલે નાસ્તો, રાજભોગ એટલે જમવાનું, રાજભોગ ધરવામાં પછી એમનું શયન થાય, સૂઈ જાય, ઉત્થાપન થાય, સંધ્યા થાય, આરતી થાય અને શું કરતા એ પાછું ઋત ગરમ જબ આવહી શીત સમાજ સબ વિદ ધરાવે. ગરમ ઋતુ આવે, ગરમીની ઋતુ આવે ત્યારે એમને જે કે રાધા કૃષ્ણ જે કે માનતા શકે એમ ઠંડક વાળી વસ્તુ બહુ એમને કરાવે. ખસની ટટ્ટી બાંધી દે, સરસ મજાની ઠંડક આપે પરમાત્માને. હવે કેવો ભાવ વળતો આપે, પંખો મૂકી દે. અત્યારના જમાનામાં સેવાના રૂપમાં એસી મૂકી દે, આપણે મૂકેલું છે એસી મૂકી દે આ બધું. ઋત હા ગરમી કરે જબ શીત સોહાય. ગરમી જ્યારે ઠંડકની સિઝન હોય ત્યારે ગરમી કરે, વાઘા ગરમ કરવામાં બરાબર છે. પછી પાછું આજુબાજુ ગરમ કરવાનું સભ્યનું ત્યાં આગળ આપણે ત્યાં પણ આ પ્રકારની સેવા થાય છે. અષ્ટપ્રધાન પન્નાજીની સેવા તમે જાઓ, આપણા સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ સેવા જો થતી હોય તો પન્નામાં થાય છે. કહેવું પડે, કોઈ પણ સ્વીકારી શકાવાનું. શિયાળામાં સઘળી મૂકે છે, ઉનાળામાં ઠંડક કરે છે. તમને નવાઈ લાગશે કે ઉનાળામાં જ્યારથી ઉનાળો શરૂ થાય ત્યારથી પન્નાજીના ચારેય મંદિરમાં સફેદ વાઘા ધરાવવામાં અને તે સાના મલમલના વેલ્વેટના, આપણે અંગ્રેજી ભાષામાં કહીએ વેલ્વેટના વાઘા ધરાવવામાં આવે છે. પછી એ કલરિંગ નહીં, ગરમી લાગે એવું નહીં. વળી જ્યારે ઠંડક થાય ત્યારે આ ઉપવાસની ચોથ પાંચમ જાય ત્યારે કલરિંગ વાઘા શરૂ થાય. કોઈને ફોટા આવે છે રોજ પન્નાજીના? આ બરાબર કહું છું ને. આ સેવા કેટલી સુંદર સેવા. આપણા ઘરમાં પણ ભલે આપણે મુગલ સેવા ના કરતા નહીં કે કરતા નહીં, એટલા ભાવથી કરવી જોઈએ. આમાં કર્મકાંડનો ભાવ હોય એના કરતા હૃદયના ભાવની આવશ્યકતા હોવી જોઈએ. એટલે દેવચંદ્રજીએ જોયું શું હરદાસજી કેવા છે? દડમન દેખો, દડમન કીધો. આ હરદાસજીનું મનને ગઢજોડ બહુ જોડ. એમને દુનિયાદારીનું ભાન જ નથી, બસ સેવામાં જ લાગ્યા છે. તો પણ દેવચંદ્રજીએ નક્કી કર્યું કે આટલા બધા મતપથ સંપ્રદાયો જોયા, કોઈ આટલા પ્રેમથી સેવા કરતું નથી, હવે તો અહીં જ રહી. ત્યારે જવાનું નક્કી કર્યું અને પછીથી એ દરમિયાનમાં હરિદાસજીએ ઉમરકોટ સંદેશો મોકલ્યો કે તમારા ચિરંજીવી અમારે ત્યાં આવ્યા છે. 11 વર્ષની ઉંમર 7 વર્ષ થયા અને થોડો કોઈ વિતર્કમાં નથી રહ્યો. આપણે ચર્ચા કરી. એમને 32 વર્ષની ઉંમરે છોકરો થયો. 40 વર્ષની ઉંમર મધુ મહેતા, 40 વર્ષની ઉંમર મધુ મહેતાની હતી. એના 1 વર્ષ પછી છોકરો થયો અને 11 વર્ષની ઉંમરે છોકરાએ ઘર છોડી. તમને શું લાગે છે? આપણે માત્ર અધ્યાત્મમાં જ ડૂબેલા રહેવાનું, એ માતા પિતાને વિચાર નહીં કરવાનો, એ માતા પિતા પર શું વીત્યું હશે? 50 વર્ષની ઉંમરમાં ઘરનો એકદમ જુવાન જોર છોકરો થઈ ગયો હશે અને એ છોકરો એકનો એક જ્યારે ઘર છોડી જતો રહે, રોજ ખાતા હશે ને ત્યારે પોલિયો ભરતા હશે ત્યારે દીકરો યાદ આવતો હશે, આંખમાંથી આંસુની ધારા વહેતી છે. વિચાર તો કરો કુંવરબાઈનું શું થતું હશે, મધુ મહેતાનું શું થતું હશે? આપણા ઘરમાંથી એક વ્યક્તિને હોસ્પિટલમાં મૂકી આવો કે પરદેશમાં કે ગમે ત્યાં બીજા રાજ્યમાં ભણવા જાય અને કશું સારું બનાવ્યું હોય, શું દશા? માતા પિતાનું જે યોગદાન છે ને એ જબરદસ્ત છે. ભલે ભક્તિવાળા છે,
એમણે પણ એ વિચાર્યું છે કે પરમાત્માએ આપ્યો તો પરમાત્મા લઈ ગયા. બધું બરાબર છે. મન ક્યાં સુધી બનાવે? આપણો જીવ છેવટે તો સંસાર સાથે જોડાયેલો છે. દેવચંદ્રજી મળ્યા, હરદાસજીનો સંદેશો આવ્યો, રામે કુંવરબાની મતમેળોને કેટલો આનંદ થયો, જબરજસ્ત ખુશી થયા, નાચ્યા છે, કૂદ્યા છે. હવે છોકરો, હવે દેવચંદ્ર ત્યાં ભુજમાં છે, ઉમરકોટમાં નથી રહેવું, બધું વેચી સાગી ભુજમાં આવી ગયા, સામાન ખાલી કરી. ક્યારે જગતની રીત પણ સમજવી જોઈએ. અને એ મતભેદ અહીં આવે છે, મળે છે, ખૂબ ખુશ થાય છે. અને પછી બા દીકરાનું બાપ સાથે બધાની સાથે મિલન થાય છે, એકબીજાને આનંદ થયા પછી બધું સરસ શાંત પડી ગયું, પરિણામ પડ્યું. ત્યારે કહે છે કલ્પી કહત ઓહી માનત નારી. કલ્પાન કર્યું, દુઃખથી કહ્યું હરિદાસજીને, અરે હરિદાસજી રડતા રડતા કહ્યું, અમે બહુ કહીએ છીએ આ છોકરો માનતો નથી, ધર્મની પાછળ પડે છે. પછી કે છે ઓ કઈ કહત ઓ કરત હે જ્ઞાની. અમે કંઈક કહીએ છીએ એ કંઈક કરે છે. શું કહીએ કે છે? વિચાર. મારા એક મિત્ર છે, દર વખત હું કહું છું, યાદ કરું છું. આ મથુ મહેતા કુંવરબાઈ જેવા પરિવાર, છોકરા બે, છોકરીઓ પણ કદાચ બે હશે. મારી ઉંમર તે વખતે 22-24 વર્ષની ઉંમર. તે વખતે મારા કરતાં બધા છોકરા મોટા 20-20 વર્ષના હતા, પણ મારી જોડે બહુ ફાવી ગયું. તો એમનો મોટો છોકરો સાચો થઈ ગયો, 22 વર્ષની, શિક્ષકની નોકરી કરે. હવે શિક્ષકની નોકરીમાં તો મા બાપને આશા હોય ને, છોકરો મોટો થાય અને મોટો થઈ કમસે કમ થોડું ઘણું કમાય તો તે ઘર ખરીદવું હોય આ શકે છે. પછી એના ગયા પછી 2-3 વર્ષે હું તો ગયો રહીશ ત્યાં આગળ. પછી મારી જોડે બાપે ફરવા જઈએ રોજ. મને કહે છે કે પક્ષા એવું છે જ હશે. મારો છોકરો સાધુ થઈ ગયો, કોઈ સમાચાર નથી. અમે જેટલા સાધુ આવે, અમે કોઈ પણ જગ્યાએ કોઈ માં છોકરા જેવું દેખાય છે એવું જોઈએ છીએ, બરાબર. પણ મેં મન માર્યું છે શું કે મારો છોકરો ગુંડો, મવાલી, ચોર, ડાકુ તો નથી થયો, સાધુ થયો છે. બાપે મન બનાવ્યું, પણ એની માં નથી માનતી. ક્યારેક તો રાતોની રાતો રહે છે. આ દુઃખ મથુ મહેતાના કુંવરબાઈનું હોય. અને મળ્યો છોકરો તો કલ્પાન કર્યું, ભાઈ બાપા દેવચંદ્રની સવાર થાય 6 વાગે પેલા જતા રહે મંદિરમાં, રાત્રે 9 વાગે પછી આવે. બાપા કે આ છોકરો આવવાનો શું કરશે? છેવટે નક્કી કર્યું કે ભાઈ ગમે તેમ કરો પણ આ છોકરાને ઠેકાણે પાડો. ઠેકાણે કેવું પાડવાનું હોય? ખીલે બાંધો, લગ્ન કરાયેલો કે છે. નક્કી કર્યું કે લગ્ન કરાય. ત્યાં એમના જ્ઞાતિના ખૂબ બધા નક્કી કરે છે. આ બધું રોજ પેલા સવારમાં અંધારા પહેલા આવી જાય, ગુરુજી સુઈ જાય ત્યાં પછી જાય. ત્યારે હરદાસજીને એમ લાગ્યું આ છોકરો બહુ સારો છે, ચાલો એમને કંઠી ઉપદેશ આપીએ. પહેલાના સમયમાં કંઠી આપવામાં આવે ને તો માણસને નાણીને કાઢેવો છે, વ્યસન કરે છે, કોઈ ગરબડતો નથી, ચોરી લૂંટફાટ નથી કરતો ને પછી ગુરુ કંઠી બાંધતા. અમારા દાદા કંઠી જ્યારે બાંધે ત્યારે બાજુવાળા વ્યક્તિને મારા એનો ઉપદેશ લેવો છે, કંઠી બાંધવી છે. સારું, બહુ સારું કર્યું. બાજુ બેઠેલા ગુજરાત તમારા તમે આને લોકો હતા, એને કોઈ વ્યસન છે કે ના હતું પણ એને છોડી દીધું, બરાબર. એક કામ કરો, હું ફરી વાર આવીશ ત્યારે કંઠી બાંધીશ, તમે એનું ધ્યાન રાખજો. અને ફરી જાય ત્યારે કંઠી બાંધે. આજે એની સંખ્યા કેટલી છે ખબર છે? 1 લાખ.
આવી રીતે ત્યાં બીડી પાન તમાકુ કોઈ દારૂ તો હોય જ નથી, ચોરી ચપાટી કશું. આજે તો ઘણી ઘણી ડૉક્ટરો ખૂબ થયા છે, કલેક્ટરો થયા છે, મામલતદારોના છે, શિક્ષકો ભજવાનો એટલું સુધરવાનું. અને આજે તમે કંઠી બાંધવાનું કહો તો આજા જશે જા માથા ઉપર હાથ મૂકે, કંઠી બાંધે, નાળિયેર જે કંઈ પાણી પીવે. અરે પેલાનું નામે ના પૂછે, હું નિંદા નથી કરતો. ધર્મની પડતીના કારણોમાં મને એને નામ ના પૂછે. બીજે વર્ષે મહારાજ આવે અને પેલો પગે લાગે કે આ તો મારા ગુરુ છે, કોઈ ગુરુ ભાવ હોય પણ પેલા ગુરુ ખબર ના હોય ત્યારે કંઠી બાંધી જાય. ગુરુ એટલે જવાબદારી છે, યાદ રાખજો. જવાબદારી કે તમારા જીવનને હું રાજ્ય મારા તરફ લઈ જઈશ એની ચિંતા નથી. કોણ કરે છે? બાજી જતા રહ્યા, ભૂલી ગયા ના ચાલે. હરદાસની અંદર રાધેચંદ્રજી સોનાનો કચ્છ સોનાનો છે, ચાલો કંઠી બાંધો. એટલે હરદાસજી કહે દેવચંદ્રજી કાલે તમને મારે ઉપદેશ આપવાનો છે, ભદ્ર વેશ ધારણ કરીને આવો, ભદ્ર સફેદ કપડાં પહેરીને આવો, માથાને ટોપું કરાવી દેવાનું. ટોપું એટલે માથાને માફ કરી નાખો, એ આપણો દેશી શબ્દ આવા દેવચંદ્રજી જે ગુરુજી. કારણ કે એમને પણ ગુરુ ખૂબ સારા, કારણ કે જે સેવા કરે છે, જે પ્રેમભાવ છે, રાજ્યની સેવા સુંદર ધરાવાતી હોય તો એનું હૃદય પણ સારું. હવે જ્યારે એવું કહે છે, નક્કી કર્યો તે દિવસ કયો છે, મહાસુદ સાતમ લગ્ન કરાયા, 100 દિન નામ સ્મરણ કરાયા. મહાસુદ સાતમ જે દિવસે ગુરુ કહો કે આવતીકાલે હું તમને કંઠી ઉપદેશ આપીશ. હવે ઘરમાં એના લગ્નની તિથિ પણ સાતમ જ આવી. દેવચંદ્રજી તો કયા વગર ચાલવા મળ્યા સવારના કોરમાં અને ગુરુ પાસે પહોંચી ગયા, પગે લાગ્યા. હરદાસજી કે મંત્ર આપું, પણ જો ગુરુ અને જવાબદારી બે બરાબર નથી. મંત્ર તો આપું પણ તમે કોઈની પાસે દીક્ષા લીધેલી પહેલા ફતેહા લીધેલી નહીં. વૃત્તાંત મુક્તાંગીમાં એવું કહે છે કે દેવચંદ્રજીએ 11 ગુરુ કરેલા, 1 2 નહીં. એનો મંત્ર તમે ચિઠ્ઠીમાં લખી એનો રૂપડો બનાવી અને જે તે જગ્યાએ નાખ્યા. કેમ? કારણ કે પેલો મંત્ર જાગવો પડે પછી મહારાજને અપાય. દેવચંદ્રજી કહે છે કે હે ગુરુજી એવું કેમ? કારણ કે છે કે મંત્ર નવો લેવો હોય તો જૂના મંત્રોને વિદાય કરવા પડે. કારણ કે ગુરુજી વિનંતી કરું, કારણ કે જો તમે મંત્ર આપવાના હોય એ જો પાવરફુલ હોય તો પેલા મંત્રો એમ જતા રહે છે. હવે ગુરુજી ખુશ થયા, અરે વાહ વાહ શાબાશ, આવો વિચાર તો શ્રેષ્ઠ કહેવાય. અને ગુરુ મંત્ર આપ્યો, ભજમન ચંદ્રાવન તુવાસા કુંજ વિહારી નિત્ય વિનાશા શ્રી કૃષ્ણ સૌરમ હોની મૂળ મંત્ર કો મહાત્મ સુની મંત્ર. જે તે વિધિ દાન દક્ષિણા કર્યું અને પછી ઘેર આવ્યા. અરે ઘરવાળા શું દશા થઈ છે? લગ્નના ગીતો ગવાતા હોય, મંડપ ચાલતું હોય અને પેલો છે તમારે ભદ્ર વેશ ધારણ કરીને આવે અને બાપા પેલા શું કર્યું? રડવા લાગ્યા. અને આ ત્યાં તમે ભાન છે, આજે લડે છે તે બહુ કકડાય, આપણી ભાષામાં બહુ લડ્યા. ત્યારે દેવચંદ્રજી શું જવાબ આપે છે? જો વર્ણા થા મારી તાકો લગ્ન કિયા હમ જાની. મારે જેની જો લગ્ન કરવાના થાય તો કરી. અને કહે છે તુમ હમ વરદે બહુવારા, મેં તમને કાયમ ના પાડેલી બંધન નથી કરતો. તો પણ તમે માયાની માતા તાત નથી, કુટુંબ માતા પિતા કુટુંબ મારું છે.
જે દેવચંદ્રજીની વિચારધારા છે એ કેવી છે? સંપ્રદાયનો પાયો નાખનાર આચાર્ય કહેવાય નિજાનંદાચાર્ય. એને ઘરનો મોહ નથી, માતા પિતાનો મોહ નથી, કુટુંબનો મોહ નથી. અને બીજી બાજુ કોને ભરીને આવ્યા? કૃષ્ણની જોડે લગ્ન કરીને આવ્યા. હે માતા પિતા, પણ સંસાર બહુ પછી તો હવે શું કરવું? છોકરોને લડીએ તો માને નહીં. યાદ રાખજો, તમે તમારા બાળકોને જેટલું લડશો એટલા તમારી અગેન્સ્ટમાં છે. એક સમય કાં તો એવો આવે કે તમારાથી ફર્ક થઈ જાય, ઉલટે રસ્તે થાય. દેવચંદ્રજીને આવું થયું, ચોખ્ખું કહી દીધું, તમે કરો. પછી આગળ કહે છે તબ સબમિનો અસ્તુતતાની. ત્યારે બધા ભેગા થઈ અને અસ્તુત કર્યું. બહુ સરસ મજાનું વાત. કાકા આવ્યા, મામા આવ્યા, કોઈ આવ્યા, કુવા આવ્યા, એ તમારા ભેગા બધા ભેગા થયા અને અસ્તુતતાની. અસ્તુત શબ્દ, અસ્તુત એટલે સ્તુતિની પ્રશંસા. ભૈસા બાપા કહે આપણી ગુજરાતી ભાષા. ભાઈ ભૈસા થોડું બાપાની ઈચ્છા પૂરી કરે. અરે ભાઈ નાનો છોકરો પણ સમજાવે, ભાઈ આવું શું કરવા કરે, બેટા શું કરાવું કરે. ત્યાં કરી લગ્ન કર્યું અને પછી વરરાજાના કપડાં પહેરાવ્યું, લગ્ન કરાવડાવ્યું. લીલબાઈ નાની ગરાની તબ ઘર લોટ સવે સુખ પાણી. ત્યારે ઘરના લોકોને શાંતિ થઈ. આ પરિસ્થિતિ દેવચંદ્રજીના જીવનમાં જે ઘટના બની છે અને ત્યાર પછીની ઘટનાઓ આવતીકાલે જોઈશું. આજનો સમય પૂર્ણ થાય છે. ચોપાઈ આપણે જરા દોહરાઈ દઈએ. નીલબાઈ નારી તબ ઘર લોક સબે સુખ પાણી. નિત્ય હરદાસ કી પાસ પધારે કરે ગુજરાન કિરંતન સારે. સાથે બોલીશું. નીલબાઈ નારી ગરાણી કરે તબ ઘર લોક સબે સુખ પાણી. નિત્ય હરદાસ પાસ પધારે. નિત્ય પાસ હરદાસ કરે ગુજરાત કિરંતન સારે. કરે ગુજરાત કિરંતન સારે. કરે ગુજરાત કિરંતન સારે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કૃષ્ણ કનૈયા પ્રણામ.